જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જિજ્ઞેશ ગજેરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ફિઝિક્સ પ્રેક્ટિકલની અંદર બીજો પ્રયોગ છે વિસ્ટન બ્રિજ. એ આજે જોવાનો છે. પહેલો આપણે ઓહમનો નિયમ જોયો હતો. વિદ્યુત પરિપથવાળો જ પ્રયોગ છે. હેતુ છે મીટર બ્રિજનો ઉપયોગ કરી આપેલ તારનો અવરોધ નક્કી કરવો અને તે પરથી તારના દ્રવ્યની અવરોધકતા નક્કી કરવી. સાધનો તમને આપેલા હોય છે: મીટર બ્રિજ, અવરોધ પેટી, રિઓસ્ટેટ, ગેલ્વેનોમીટર, બેટરી, કળ, માઇક્રોમીટર, સ્ક્રુગેજ અને જોડાણ માટેના વાયરો ને જોકી. હવે વિદ્યુત પરિપથ અહીંયા આપણે દોરેલો છે. એની અંદર જોઈએ, સૌ પ્રથમ અહીંયા બેટરી જોડેલી છે. બેટરીની સાથે પ્લસ છેડો છે એ મીટર બ્રિજના એક છેડાએ જોડેલો છે. હવે આગળ જઈએ મીટર બ્રિજમાં, તો અહીંયા એક બિંદુ આવે છે. ત્યાં આગળ આપણે અજ્ઞાત અવરોધ RX જોડેલો છે, બરાબર. પછી ગેલ્વેનોમીટર જોડેલું છે. આ છેડેથી ગેલ્વેનોમીટરનો બીજો છેડે જોકી જોડેલી છે. આ છેડાએ અવરોધ પેટી જોડેલી છે. અને C બિંદુએથી કળમાં જોડેલો વાયર છે. કળમાંથી આવે છે રિઓસ્ટેટમાં વેરિયેબલ છેડો, અને વેરિયેબલ છેડા પછી રિઓસ્ટેટનો બીજો છેડો બેટરીના નેગેટિવ છેડા સાથે જોડાયેલો છે. મીટર બ્રિજની અંદર આ A અને C બિંદુ વચ્ચે એક તાર જોડવામાં આવેલો હોય છે ધાતુનો. એ તારની લંબાઈ 1 મીટર હોય છે, એટલે એને મીટર બ્રિજ કીધું છે. હવે આ પ્રમાણે વિદ્યુત પરિપથ જોડાણ કર્યા પછી આ પ્રયોગની અંદર આ જે અજ્ઞાત અવરોધ આપણે છે જોડેલો, એ અવરોધનું મૂલ્ય કેટલું છે, કેટલા ઓહમનો અવરોધ છે, એ આપણે આ પ્રયોગ પરથી સૌ પ્રથમ નક્કી કરવાનું છે. પ્રયોગ પરથી એ નક્કી થઈ ગયા બાદ અવરોધકતા શોધવા માટે સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ચાલો હવે આપણે અવલોકનો જોઈએ. તો આ પ્રયોગની અંદર પહેલું અવલોકન આપણે આપેલ અવરોધક તારની લંબાઈ, એટલે આ અવરોધક તાર છે, આ તારની લંબાઈ સ્કેલ વડે આપણે માપેલી છે, માપી લેવાની. જે આપણે 60 સેન્ટીમીટરનો તાર છે. બીજું અવલોકન છે અવરોધક તારના વ્યાસનું માપન. હવે આપણને ખ્યાલ છે 11મા ધોરણની અંદર આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી તારનો વ્યાસ માપતા હતા. તો એનો ઉપયોગ અહીં કરી અને કોષ્ટક એ જ પ્રમાણે છે, એનો ઉપયોગ કરી અને એ પ્રયોગનું આ તારનો વ્યાસ આપણે માપવાનો હોય છે. જે આપણે તમે માપો એટલે મળે છે 0.032 સેન્ટીમીટર મળે છે. આ એનો વ્યાસ. હવે વ્યાસના અડધા કરીએ એટલે ત્રિજ્યા મળે. આપણને ત્રિજ્યાની જરૂર છે, એટલે ત્રિજ્યા આપણને મળશે 0.016 સેન્ટીમીટર ત્રિજ્યા મળે. હવે આગળ આપણે વાત કરીએ તો તારની લંબાઈ કેપિટલ L અને અવરોધક તારનો વ્યાસ પરથી આપણે ત્રિજ્યા મેળવી. હવે આપણે અવરોધ શોધવાનો છે કે આ તારનો અવરોધ કેટલો છે. જો આ 3 વસ્તુ આપણને મળે ત્યારબાદ આપણે આપેલ તારના દ્રવ્યની અવરોધકતા શોધી શકીએ. અવરોધકતા શોધવા માટે તારનો વ્યાસ, લંબાઈ અને અવરોધ કેટલો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણને આ 2 વસ્તુ અવલોકન પરથી મળી જાય છે. હવે ત્રીજી વસ્તુ એટલે કે અવરોધ શોધવા માટે આપણે પરિપથ પ્રમાણે વિસ્ટન બ્રિજનો પરિપથ આપણે જોઈએ એ પ્રમાણે જોડાણ કરી અને અવલોકન કોષ્ટક પરથી આપણે અવરોધ શોધીશું. સૌ પ્રથમ તો આપણે અહીંયા સાધનો જોઈએ છીએ. તો પરિપથમાં તમે જોઈ શકો છો
કે બેટરી, કળ અને રિયોસ્ટેટ, ત્યાર પછી વિસ્ટન બ્રિજનું પાટિયું, અજ્ઞાત અવરોધનું પાટિયું, ગેલ્વેનોમીટર અને આને કહેવાય અવરોધ પેટી. હવે આપણે જોઈએ તો આપણે પરિપથમાં જોયું એવી રીતે આમાં ડાબી ભુજા અને જમણી ભુજા હોય છે. તો અહીંયા આગળ આ ડાબી ભુજા છે અને આ જમણી ભુજા છે, બરાબર. અહીંયા આગળ આ ડાબી ભુજા છે અને આ જમણી ભુજા છે. અત્યારે મેં અજ્ઞાત અવરોધનું પાટિયું છે એ જમણી ભુજામાં જોડેલું છે, બરાબર. અને અહીંયા ડાબી ભુજામાં શું જોડેલું છે? અવરોધ પેટી. હવે આપણે અવલોકન ટેબલ જોઈએ તો ડાબી ભુજામાં એસ, જમણી ભુજામાં એસ, બે ભાગ પડે છે. તો આપણે જ્યારે એસ એટલે કે અજ્ઞાત અવરોધ અને ડાબી ભુજામાં જોડેલું હોય ત્યારે ડાબી ભુજામાં લ્યો, જમણી ભુજામાં જોડેલું હોય ત્યારે જમણી ભુજામાં. બેમાંથી કોઈ પણ એક ડાબી ભુજા કહી ગયો તો બીજી ભુજા કઈ થાય? જમણી. આ ડાબી ભુજા ગયો તો આ જમણી થાય. એટલા માટે જ એને ડાબી અને જમણી ભુજા નામ આપ્યું છે. ટૂંકમાં આ બદલાવાનું છે બંનેમાં. એકમાં અહીંયા રાખ્યું હોય તો બીજામાં આ છેડા વચ્ચે રાખવાનું છે. ડાબી ભુજામાં રાખેલું એસ અત્યારે ભલે આપણે જમણી ભુજામાં રાખ્યો છે તો આપણે જમણી ભુજામાં અવલોકનો લખીશું. હવે અવલોકનો કેવી રીતે લેવાના છે? તો કે પહેલાં તો બેટરીમાંથી સ્ટાર્ટ કરશું એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે, અહીં કળ બંધ હશે તો. ત્યાર પછી આની અંદરથી આપણે કોઈક અવરોધ કાઢીએ છીએ 5 ઓહ્મ, તો એ આપણે લખીશું કે આર, અવરોધ આર. કેટલા અવરોધ માટે? 5 અવરોધ કાઢાય ત્યારના માટે. ચાલો પછી બાજુમાં જોઈશું જમણી ભુજામાં એસમાં પહેલું તટસ્થ બિંદુનું સ્થાન ડી ડેશ. તટસ્થ બિંદુ એટલે કે પહેલું કાર્ય કે આવર્તન ગેલ્વેનોમીટર બંને બાજુ આપે છે, બંને છેડે તારના એ જોવાનું છે. ઓકે, આવે છે. હવે એ બિંદુએથી આપણે આને જોકી કહીશું, જોકીને તાર પર ફેરવશું એ બિંદુ પરથી. એટલે આપણને કોઈક બિંદુ આગળ ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવશે. ખાસ જોજો, ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવશે. આ આપણું તટસ્થ બિંદુ થઈ ગયું. આ જે છેડા બિંદુએ જોકી છે એ બિંદુ તમારું તટસ્થ બિંદુ થઈ ગયું ડી. ચાલો અહીંથી એનું સ્થાન કેટલું છે હું જોઈ લઉં છું. અહીં સ્કેલ છે, એનું સ્થાન છે 47. જમણી ભુજામાં તટસ્થ બિંદુનું સ્થાન કેટલું છે? 47. હવે એને બાજુમાં તમે જોશો એટલે તમને એ ડી ડેશ એલ ડેશ લંબાઈ માટેનું છે. એટલે આ એ બિંદુ છે, એ ડી ડેશની લંબાઈ કેટલી થાય? તો એ તટસ્થ બિંદુનું સ્થાન આપણે લખ્યું એટલી થાય ને, એથી ડી 47 સેન્ટીમીટર હતી. હવે જો આ કુલ તાર છે એ 100 સેન્ટીમીટરનો છે. આ જે તાર તમે જોવો છો એ 100 સેન્ટીમીટરનો છે. અહીંયા સ્કેલમાં દેખાય છે, સ્કેલ પણ 100 સેન્ટીમીટરની છે. હવે આપણે ડી ડેશ સી એટલે કે આ એ બિંદુ છે, આ સી બિંદુ છે અને આ વચ્ચે ડી ડેશ બિંદુ મળ્યું. તો ડી ડેશથી સી બિંદુનું અંતર કેટલું? તો એને આપણે 100માંથી 47 બાદ કરવા પડે. એટલે કેટલા મળે? 53 મળે. એ લંબાઈ આપણી કેટલી થઈ? 53 ડી ડેશ સી. હવે અવરોધ S2 બરાબર આર ગુણ્યા 100 માઇનસ એલ ડેશ છેદમાં એલ ડેશ. આ ગણતરી છે અવરોધની, બરાબર. આરની કિંમત આપણને 5 લઈશું. 100 માઇનસ એલ ડેશ એટલે 53 અને છેદમાં એલ ડેશ એટલે 47. ચાલો આ ગણતરી કેલ્ક્યુલેટરમાં કરી શકશું આપણે. ત્યાર પછી આપણે બીજો અવલોકન માટે અવરોધ પેટીમાંનું અવરોધ બદલીએ, 10 ઓહ્મ કરી નાખીએ. અહીંયા 10 લખેલા છે
અહીંથી કળ કાઢી નાખીએ એટલે એટલા ઓમનો અવરોધ એ પેટીમાંથી આપણને મળે છે. 10 ઓમનો અવરોધ કાઢી નાખો છો. ફરી પાછું તમારે બંને છેડે એ છેડાએ અને સી છેડા પર તારના આવર્તન જુદી જુદી દિશામાં હોવું જોઈએ, તો જ આપણને તટસ્થ બિંદુ ડી ડેશ મળશે. ચાલો હવે ફરીથી આપણે અહીંથી જોઈએ, એ બિંદુ એથી જોઈએ છે. ડી ડેશ બિંદુ ક્યારે મળે તો કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 બતાવે ત્યારે આપણને ડી ડેશ બિંદુ મળે. ચાલો અહીંયા આગળ આપણને અત્યારે ડી ડેશ બિંદુ મળ્યું છે. તો ઘણી વખત આવું વેરિએશન હોય તો આને પ્રેસ કરી દેવાની કળને. ચાલો અહીંયા આપણને 60 મળે છે. કેટલું? ડી ડેશ બિંદુ 60 મળે છે. એટલે કે એથી ડી ડેશનું અંતર પણ કેટલું થશે? 60. અને ડી ડેશથી સી બિંદુનું અંતર 100 - 60 એટલે કેટલું થયું? 40. ચાલો હવે ત્રીજું અવલોકન લઈ લઈએ. 15 ઓમ કાઢીએ છીએ ત્રીજા અવલોકન માટે. તો 15 ઓમ કાઢીએ. પહેલું કામ બંને બાજુ આવર્તન ગેલ્વેનોમીટરમાં બતાવવું જોઈએ. ચાલો અત્યારે આવે છે 84 એટલે 84. તેથી ડી ડેશનું અંતર કેટલું થશે? 84. હવે ડી ડેશથી સી બિંદુનું અંતર 100 - 84 એટલે કેટલા વધે? 16. ચાલો આ 3 અવલોકન આપણે જમણી ભુજાના લીધા. હવે બેટરી બંધ કરી અને આ જમણી ભુજામાં જે અજ્ઞાત અવરોધ જોડ્યો હતો એને આપણે ડાબી ભુજામાં જોડી દઈશું. બરાબર સમજાય છે? પહેલાં આપણે જમણી ભુજામાં જોડી દીધો હતો. હવે આપણે કઈ ભુજામાં બદલાવી નાખ્યો? કોને કોને બદલાવ્યા? અવરોધ પેટી અને અજ્ઞાત અવરોધની. ચાલો હવે ફરી પાછી આપણે કળ અહીંયા નાખી દઈશું. ફરી પાછું જોવું જોઈએ ડાબી ભુજામાં એ જોડેલો છે, એની નીચે અવલોકનમાં અજ્ઞાત અવરોધ આર જે આપણે 5, 10 અને 15 કાઢીએ છીએ એ જ લખશું. પહેલા માટે 5, બીજા માટે 10, ત્રીજા માટે 15 ઓમ કાઢશું. તટસ્થ બિંદુનું સ્થાન ડી એ હંમેશા એ બિંદુ એથી આપણે દર્શાવશું. હું અહીંયા સ્ટાર્ટ કરું છું. 5 ઓમ મેં અહીંયા અવરોધ કાઢેલો છે. બરાબર. ચાલો એ સી છેડા ઉપર આ બાજુ આવર્તન મળે છે, એ છેડા ઉપર આ બાજુ મળે છે, બે બાજુ અલગ અલગ. બરાબર છે. ચાલો હવે એ બિંદુ એથી હું તટસ્થ બિંદુ ડી શોધવા માટે ચાલો અત્યારે મને મળે છે 42 મળે છે. કેટલું મળે છે? 42. ફરી એકવાર આ વાયરોને દૂર કરી અને આપણે એકવાર જોઈ શકીએ. બેતાલીસ મળે છે. તો આપણે લખશું તટસ્થ બિંદુનું સ્થાન 42. એ બિંદુથી સ્થાન કેટલું છે? 42 જ છે. આ એ બિંદુ છે, મેં એ બાજુ જોયું છે.
હવે 100માંથી 42 બાદ કરીએ એટલે DC મળશે. 100માંથી 42 બાદ થાય તો કેટલા મળે? 58. રેડી? DCની લંબાઈ મળી ગઈ. હવે આપણે અવરોધ બદલશું. અહીંયા 10 ઓહ્મ રાખીએ. બરાબર? 10 ઓહ્મ રાખીએ તો બંને બાજુ આવર્તન મળે છે એ ચેક કરશું. ઘણી વખત પ્રેસ કરવી પડશે, કળ તમારે કાઢીને નાખો છો એટલા માટે. બંને સાઈડ આવર્તન આવે છે. ચાલો, અહીંયા આપણને મળે છે 33 સેન્ટીમીટર 10 ઓહ્મ માટે. ડી બિંદુનું સ્થાન કેટલું? તટસ્થ બિંદુનું 33 સેન્ટીમીટર. એથી ડીનું સ્થાન પણ 33 સેન્ટીમીટર. 100માંથી 33 બાદ કરી નાખીએ એટલે આપણને ડીથી સીનું સ્થાન મળી જશે. કેટલું મળે? 77. બરાબર? હવે 15 સેન્ટીમીટર કાઢીએ આપણે, એટલે 15 ઓહ્મ કાઢીએ. એ બિંદુ એ ચેક કરો જી. આવે છે આવર્તન આ બાજુ આવે છે. સી બિંદુ એ આ બાજુ આવે છે. હવે એ બિંદુ એથી આપણે સ્થાન તટસ્થ બિંદુ શોધીએ. થઈ ગયું 0 ઉપર કિલોમીટર. એટલે આ સ્થાન આવ્યું 26 સેન્ટીમીટર. ચાલો, 26. એથી ડીનું સ્થાન પણ 26 સેન્ટીમીટર. તો ડીથી સીનું સ્થાન 100માંથી બાદ કરો 26 તો કેટલા મળે? 74. રેડી? સારું. ચાલો, પહેલું આપણને ડીસી મળ્યું 58, બીજું 67, ત્રીજું 74. હવે આપણે તમે કેલ્ક્યુલેટરની મદદથી અવરોધોની ગણતરી કરી શકો છો. બરાબર? પહેલું અવલોકન છે, કોષ્ટકમાં અવલોકનો લખાઈ ગયા બાદ S1 અને S2ની દરેકની ગણતરી કરીએ. બરાબર? કિંમતો મૂકી અને એ ગણતરી આપણે બુકની અંદર પાછળ જગ્યા આપેલી છે એમાં દર્શાવવાની પણ છે. ચાલો જી, S1ની ગણતરી પહેલાં કરવાની છે આપણે. તો R ગુણ્યા L છેદમાં 100 માઇનસ L. R કેટલા લેવાના છે? 5 પહેલાં અવલોકન માટે. L કેટલા આપણને મળ્યા? 42. 100 માઇનસ L 58. એટલે 5 ગુણ્યા 42 છેદમાં 58. 42ને છેદમાં 58 કરો તો કેટલા મળે છે? આપણે અહીંયા કરી જોઈએ. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ એમાં કરી શકો છો. 3.62 મળે છે. કેટલું પહેલું મળે છે? 3.62. બીજામાં જોઈએ. L એટલે 33, 100 માઇનસ L 10 ઓહ્મ માટે કેટલા છે? 67. બીજામાં મળે છે 4.92. ચાલો, ત્રીજામાં જોઈએ. L છે 15 ઓહ્મ માટે 26. ત્રીજામાં મળે છે 5.27. બરાબર? ચાલો, આવી રીતે જમણી ભુજાની ગણતરી કરીએ તો જમણી ભુજામાં 5 ઓહ્મ માટે જો એનું સૂત્ર S2 બરાબર R ગુણ્યા 100 માઇનસ L ડેશ છેદમાં L ડેશ. 100 માઇનસ L ડેશ છેદમાં L ડેશ. એટલે આવી રીતે ગણતરી કરીએ આપણે તો 53/47 ગુણ્યા 5 એટલે મળે છે 5.63. ચાલો, બીજું ગણીએ તો 40
છેદમાં 60 ગુણ્યા 10 6.66 મળે છે બીજામાં. ત્રીજામાં 16/84 ગુણ્યા 15 માં 2.85 મળે છે. ચાલો હવે આ બધા અવરોધો મળી ગયા. એમાં 5 ઓમ માટેના બંને અવરોધોની સરેરાશ કાઢી નાખવાની. 10 ઓમ માટેના બંને અવરોધોની સરેરાશ કાઢી નાખીએ. તેની સરેરાશ કાઢો 3.62 વત્તા 5.63 છેદમાં 2. 3.62 વત્તા 5.63 4.625. બીજા 10 ઓમ માટેના બંને S1 S2ની સરેરાશ કાઢો એટલે 4.92 વત્તા 6.66 છેદમાં 2 એટલે બીજાની સરેરાશ મળે છે 5.79. ત્રીજાની જોઈએ 2.85 વત્તા 5.27 છેદમાં 2 એનું મળે છે 4.06. ચાલો આ 3 અવરોધ મળ્યા. એ ત્રણેયની સરેરાશ કાઢી નાખો જોઈએ ફટાફટ. 4.625 વત્તા 5.79 વત્તા 4.06 છેદમાં 3. એની ત્રણેયની સરેરાશ કાઢીને સરવાળો કરીને 3 વડે ભાંગો એટલે તમને અવરોધ મળે છે 4.825. આ તમારો પ્રયોગની મદદથી આપણે આ જે તાર છે 60 સેન્ટીમીટરનો એનો આપણે અવરોધ શોધ્યો. ચાલો હવે આગળ આપણે કેવી રીતે અવરોધકતા શોધવી, અવરોધ તારનો વ્યાસ લંબાઈ ઉપરથી કેવી રીતે અવરોધકતા શોધવી એ આપણે સમજીએ. ચાલો હવે આપણે અવલોકન કોષ્ટકની ગણતરી કર્યા બાદ આગળની ગણતરી જોઈએ. અવલોકન કોષ્ટક પરથી આપણે ખાલી અજ્ઞાત તારનો અજ્ઞાત અવરોધ નક્કી કર્યો છે તારનો. હવે એના પરથી આપણે એ તારના દ્રવ્યની અવરોધકતા નક્કી કરવા માટેનું સૂત્ર જે આપણને યાદ છે, અવરોધકતા ρ બરાબર S πr²/L. હવે એની અંદર L આપણે અજ્ઞાત અવરોધનો તાર છે એની લંબાઈ, R એ તારની ત્રિજ્યા અને S જે આપણે અવલોકન કોષ્ટક પરથી મેળવો અવરોધ કે 4.825 ઓમ અવરોધ આ તારનો છે. એ દરેક કિંમતો આની અંદર સૂત્રની અંદર મૂકતા સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના છે. અહીંયા ફેરવીને મૂકેલા છે. આનો એકમ ઓમ ઇન્ટુ મીટર હશે. ચાલો અહીંયા કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું છે બરાબર. અને છેલ્લે જવાબ આપણને મળે છે અવરોધકતાનો 6.48 ગુણ્યા 10⁻⁷ ઓહમ ઇન્ટુ મીટર એનો જવાબ મળે છે. આ જે જવાબ છે એ આપણે જે તાર લીધો હતો એ તારના દ્રવ્યની અવરોધકતા દર્શાવે છે. તો અહીંયા આપણો આ પ્રયોગ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.